વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરધણી, જય જલારામજી, જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ, હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલી, બિલકુલ મોજમાં રહેવાનું. વાગ્યા છે 6:10 અને બસ કંઈક આપણે નાહી ધોઈ દીવાબત્તી કરીને ફ્રેશ થઈ ગયા છીએ એકદમ ને ચકાચક. આપણો અહીંયા ચા પાણી પણ મુકાઈ ગયો છે. તો આજે છે સાતમ, એટલે કે સાતમના દિવસે મોજે મોજ ને રોજે રોજ કરવાની છે. અહીંયા આપણો ચા છે, અહીંયા આપણે તાજા દૂધ મળ્યું તો તાજા દૂધનો જ બનાવી નાખ્યો છે. નહીંતર આપણે ગયા હતા ગોતવા ટી સ્પેશિયલ. ને સિયાબેન પણ જાગી ગયા છે, સિયાબેન પણ રેડી થાય છે. અવાજ તમને સંભળાતો જ હશે બેકગ્રાઉન્ડમાં, કારણ કે સરકડિયા જવાનું હોય અને સિયાબેન સુવે એ વાતમાં કાંઈ માલ નથી. તો બસ અમારી સાથે સાથે જ સિયાબેન પણ જાગી ગયા છે. તો એમને એમના મમ્મી તૈયાર કરે છે, તે થઈ ગઈ ઓલરેડી તૈયાર, બાકી છે હજી. ઓકે, કઈ વાંધો નહીં. ચલો હમણાં રેડી થઈ જાય પછી તમારા લોકો સાથે આપણે રૂબરૂ મુલાકાત કરાવીએ. અને ચા પાણી તો ઓલરેડી બની ગયો છે અને ચા પાણી બધી પીવાઈ જાય ને પછી આપણે નીકળવાનું છે હળવા પગલે, કારણ કે સાતમનો તહેવાર છે એટલે સરકડિયા જવામાં ટ્રાફિક એટલી બધી હશે. એટલે આપણે પ્લાનિંગ એવો કંઈક કર્યો કે સૌથી પહેલા આપણી ગાડી ગેટ પાસે પહોંચી જાય ને એવું કંઈક કરીએ, એટલે આપણે ટ્રાફિકમાં ફસાય નહીં. એના હિસાબે આપણે વહેલા જાગી ગયા છે. બાકી એન્ટ્રી તો 8 વાગે જ મળવાની છે, પણ કીધું ત્યાં જઈને ભલે બેસવું પડે, એ આપણે પોસાશે, પણ ટ્રાફિકમાં ફસાણા ને એ આપણે બિલકુલ નહીં પોસાય. એમના હિસાબે આપણે આજે સવારમાં વહેલા જાગી ગયા છીએ. તો ચલો પેલા ફટાફટ આપણે ચા પાણી નાસ્તો ને બધું કરી લઈએ અને પછી સિયાબેન અને એમના મમ્મી સાથે આપણે રૂબરૂ થઈએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક ન કર્યું તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગી લીધેલ છો. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને બધા? અને આજે છે 15મી ઓગસ્ટ, એટલે કે ભારતનો સ્વતંત્રતા દિવસ. તો બધા લોકોને હેપી 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 ઇન્ડિપેન્ડન્સ ડે. ઇન્ડિપેન્ડન્સ ડે, હેપી ઇન્ડિપેન્ડન્સ ડે બધા લોકોને. એને સલામી કેમ આપવાની? ત્રિરંગાને કેમ સલામી આપવાની? કેમ કરવાની? કર દે. એમને કેમ શીખવાડ્યું તું? કેમ શીખવાડી હતી મમ્મા? હા, એમ. જો આઝાદ રહો ઇન્ડિયા, હે ને? मेरा देश महान है, मैं भारत देश में रहती हूँ. भारत मेरा देश है. હા, है ने? કઈ નહીં. અહીંયા આપણો આ ચા આવી ગયો, કેટલીમાં નથી ઠરી જાય ખોટે ખોટો, અને એને તો ચા દૂધ પીવું છે એટલે એને છે. બીજું છે હેપી શીતળા સાતમ, બધા લોકોને હેપી શીતળા સાતમ. તો બસ અહીંયા બધા પોટલા બિસ્તરા આપણા તૈયાર થઈ ગયા છે. બસ હવે લઈને અનલોડ કરી સામાન બધો. અપલોડ અનલોડ હોય, અપલોડ નો હોય. એવું અનલોડ, હાલો અનલોડ રાખો. ઘરમાંથી અનલોડ કરવાનો ગાડીમાં, પછી ગાડીમાંથી અનલોડ કરવાનો પાછો ત્યાં. કેમ કે અત્યારનું મગાવેલું છે ને એ જ છે. અમારો સામાન એટલો બધો નથી, અમે સાંજે પાછા રિટર્ન થઈ જવાના હોય એટલા માટે. આપણે બસ ભોગી તો આવ્યા છે ક્યારના સરકડિયા, પણ કન્ટિન્યુ નહોતું કર્યું, હવે કરીએ છીએ. અત્યારે વાગી ગયા છે ઓલરેડી 9:45 અને હજુ સુધી કોઈ પણ જાતનું અવર જવર છે નહીં. ટબરક ટબરક ગાડીઓ આવે છે ને પાછી વહી જાય છે, પણ બપોરટાણું જેવું થશે એવું આ હા 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 માનવ મહેરામણ ઉભરાઈ પડશે કે જેણે મેળો જામ્યો છે એની જેમ. પણ પહેલાં કીધું ચલો હાવ શાંતિ છે ને ત્યાં સુધીમાં તમને લોકોને હનુમાનજી મહારાજના, નવદુર્ગા માના, કાલ ભૈરવ દાદા અને રામેશ્વર મહાદેવના દર્શન કરાવી દો, કારણ કે પછી ટ્રાફિકમાં છે ને મેળ નહીં આવે. અને અહીંયા અમારે આ મહારાજ હનુમાન ચાલીસાના જે પાઠ કરે છે એ અખંડ એમનો સતત ચાલુ જ છે. તો સીતારામ. અને અહીંયા છે આપણા હનુમાનજી મહારાજ, મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મહારાજ કી જય. ને હવે જઈએ આપણે સીધા નવદુર્ગામાના દર્શન કરવા માટે. જય નવદુર્ગામાં, જય કાલ ભૈરવ દાદા. બસ હવે શ્રાવણ મહિનાના અંતિમ ચરણમાં પહોંચ્યો છે, તો રામેશ્વર મહાદેવના પણ દર્શન કરી જ લો તમે બધા. હર હર મહાદેવ. ને હમણાં ઘણા સમયથી તમને લોકોને યજ્ઞશાળાના દર્શન નથી કરાવ્યા, તો અમારા હરિરામ બાપુ ત્યાં યજ્ઞ કરે છે અને તમને લોકોને યજ્ઞશાળાના પણ દર્શન કરાવી જ દઈએ સાથે સાથે. તો ડેલીને માટે હનુમાન ચાલીસાના યજ્ઞ કરવામાં આવતા હોય છે અહીંયા.
અને જય હો બજરંગબલી મહારાજ. અત્યારે આપણે આવ્યો છે મંદિરની બેક સાઈડમાં કે જ્યાં નદીમાં પાણીનો પ્રવાહ ચાલુ છે, પણ પાણીનો પ્રવાહ જોઈએ એટલો છે નહીં. આ વર્ષે વરસાદ નથી ને એમના હિસાબે, અને ખાસ કરીને જ્યારે પરિક્રમાનો સમય આવશે ને ત્યારે લગભગ પાણી તો સાવ હશે જ નહીં. તો આ વખતે પાણીની બહુ સમસ્યા થવાની છે એવા અણસાર ભણકારા વાગી રહ્યા છે અત્યારથી. પણ અહીંયા હું બેક સાઈડ આવ્યું ને તમને લોકોને એક વસ્તુ મારે બતાવી છે. આને તમે લોકો શું કહો છો તમારા કમેન્ટ્સ કરીને કહેવાનું છે. આ જ્યારે કઈડે ને ત્યારે કાળી અગ્નિ ઉપાડી જાય, ના રહેવાય કે ના સેવાય એના જેવું થઈ જાય. તો તમે લોકો જો ઓળખી ગયા હોય તો તમે લોકો કમેન્ટ્સ કરજો. આમ તો જોઈ નવા વાવા પીરાથી હાવ હે નવા વાવા તારા બતાવસ બધાને એમ કે આ લીધું છે પ્રકૃતિ ડિઝાઇનર. યસ વેરી હું વેરી બોલ બોલ હાલ ભાઈ તો બોલી જા ફટાફટ. ના બોલ સીતાફળ કાદરિયો ફળ તો સીઝન શિયાળામાં હોય સીતાફળની નો હોય અત્યારે સીઝન હોય આ તઈ શિયાળામાં થાય. ક્યાં એટલે અત્યારથી આવડા થઈ જાય શિયાળામાં પાકે એમ હજી મોટા થાય કોણે કીધું? શ્રાવણ થાય કે ભાદરવો ના હોય આમ સીતાફળ આવી જાય. અને એમને આમ ક્યાં જવું તારે? હું તો ખાલી આમ ચક્કર લગાઈ લઉં એક. અને ઇમલી બિમલી કઈ મળે તો ફાઇનલી કીધું કે આ કુર્તી ગાડી પેર છે ને આપણે પ્રકૃતિ ડિઝાઇનર માં લીધી છે. હા આપણે વ્યુઅર્સ છે એમનું સજેશન હતું તો ત્યાંથી લીધું. સજેશન નહોતું, એમાં સ્ટેટસ મૂક્યું હતું ત્યારે મેં જોયું ને ત્યારથી મને નામ સાંભળીને એવું થયું મારે ત્યાંથી ખરીદી કરવી છે. તમારા લખરા જોતા હશો પણ લખરામાં છે ને ચેતીને ચાલવા જેવું છે અત્યારે તો. અત્યારે ચોમાસું છે ને ચોમાસું છે એટલે ગમે ત્યારે પગ સ્લીપ થઈ જાય, આમાં કઈ નક્કી ના હોય. કારણ કે આ બધું સેવાળ જ છે. જો આમાં નીચે શું કે તું મારી તો વાત કાપી જ નાખી પ્રકૃતિ ડિઝાઇનર. હા બોલ હાલ હાલ બોલ 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 ના બોલ. ખોટી ખોટી ગરજના રહેવા દો તમારું મોઢું. એવું ન કરો તો બીક લાગે એમ. ખબર નહીં છત્રીની સાથે નથી આપણી ક્યાંય નથી આમાં કઈ બફારો આગાહી છે ને. આપણે જવાનું છે મારે રસોઈમાં રસોઈ કરવા, પણ મેં કીધું એક મુલાકાત કરી લઈએ તમારા લોકો જોડે અને મારું જે આઉટફિટ છે ને એ તમને બતાવી દઉં. પણ થોડું કડચલી થઈ ગયું છે. સિયા બેબીને લઈને ગાડીમાં બેઠા હોય એટલે અને સવારમાં પહેરીને નીકળી ગઈ. આ ફિટિંગ નથી કર્યું અહીંયાથી, કીધું વર્ષથી આ પછી કદાચ મટીરિયલ ચડે કરે તો એટલા માટેથી. બાકી બધા ત્યાં કદાચ કોઈને ખરીદી કરવી કોઈ પેડ પ્રમોશન નથી એ પહેલાં કહી દઉં. તો ખરીદી કરવી ને તો તમને બધી રેન્જમાં મળી જશે. અને 500 થી લઈને 1500 નહીં 15000. હા બસ એ 1500 કીધું મારે સામું જોવું પડ્યું, 1500 અટકી ગયું એમ. તો બહુ બધી વેરાયટી છે ને બહુ બધું મસ્ત છે ને મટીરિયલમાં તમારે પાછું વળીને ક્યાંય જોવું નહીં પડે હે ને સાહેબ. હા એપ્રોક્સ 3029 કેટલા? હા એટલાની જ છે, યાદ નથી, મે બી એટલા હોઈ શકે છે. 4 પેર લીધી છે કન્ટિન્યુ. તમને અત્યારે 3 દિવસ આજે સાતમ છે, સાતમ થી માંડીને નોમ સુધી તમને આઉટફિટ જે બી જોવા મળશે ને એ આ જ હશે પ્રકૃતિ ડિઝાઇનર. આ મીન કે આ એક જ નહીં બીજા પણ ના કદાચ આનો એકનું એક હોય ને કલર તારા ચેન્જ થતા હોય. ના એમ ન હોય તો પછી અહીંયા સરકડિયા રહેવાનું કોઈ કામ ન રહે મારે આવવાનું. હવે ક્યાં જાવ તારા? હું તો જોઉં છું એમણે ચાલુ આવા પછી આમાં મન નો મજા આવે આવામાં હાલવામાં. કે મળી જાય તો પણ છે ઈ ખાલી છે જોવા પડ્યું ચાંદલા વગર. આ વર્ષે આપણે એક મોરપીંછ નું મળ્યું ઈ જોવાની ખૂબી. મોર જ નથી તો મોર પીછ ક્યાંથી મળે? અહીંયા સુધી નાખી પણ મોરે જગ્યા જ બદલી નાખી. જો ચણ ખાવાય નથી આજ મોર હે ને એવું જ લાગે છે કંઈક મે બી. અને શીતળા સાતમ છે વાગી ગયા છે 10:05. અમે તો પહોંચી ગયા 9 વાગ્યાની આસપાસ, 9:09. પણ ના કોઈ ગાડી મળી ના કોઈ ટ્રાફિક મળ્યો. 10 વાગ્યા તો હજી ગ્રાઉન્ડમાં ક્યાંય કોઈ દેખાતું. આવશે બધા બપોર ટાણ કે આજે 15મી ઓગસ્ટ છે તો રાષ્ટ્રધ્વજને સલામી આપીને પછી આવે બધા લોકો. આપણા જેવા હોય વેલા પૂગી ગયા હોય એ વાત બી છે. આપણે જવાનું ન હોય સલામી આપવા એટલે. હા હું તો કઈ નોકરી કરતી ના, હું ઘર સંભાળું મજા કરું. બહુ થાય મારે સિયાન સંભાળું અને બહુ એનથી વધારે થાય તો ધવલને સંભાળું. હા કે નહીં તાણે ટપાકો કરીને તો દેવો પડે ને વાલા એટલા માટે. તો બસ હવે ધીમે ધીમે પબ્લિકનું પ્રયાણ થવા લાગ્યું છે. કારણ કે ગેટ ચેકપોસ્ટ ઉપર જે પ્લાસ્ટિકનું ચેકિંગ ને એ બધું છે ને એમના હિસાબે થોડોક વાર લાગે છે. બપોર થશે તો આખું ગ્રાઉન્ડ ભરાઈ જશે. બેક સાઈડ પણ એટલું જ ટ્રાફિક જામી ગયું છે અત્યારે ઓલરેડી. લગભગ 11:15નો સમય થયો છે અને ગાડીઓનો જમાવડો જુઓ તમે. અહીંયા જોરદાર જમાવટ થતી જાય છે ધીમે ધીમે જેમ જેમ ચેકપોસ્ટ ઉપરથી ગાડી રિલીઝ થતી જાય ને એમ અહીંયા પહોંચતી જાય છે.
સવારે જ્યારે આપણે આ ગ્રાઉન્ડમાં આવ્યો હતો ત્યારે ગ્રાઉન્ડ ખાલી હતું ને અત્યારે હવે ધીમે ધીમે ભરાવા લાગ્યું છે ગ્રાઉન્ડ. લે હાલ વરસાદનો રેડો આવ્યો છે જોરદારનો, જોઈ લે તારે. અને બધા લોકો ગોઠવાઈ ગયા છે તાલ પત્તરીઓ લઈ લઈને. હા 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 જોરદાર. અચાનકથી આવી ગયો છે આ વરસાદ. ઝાડવાનો ઓથ લઈને બધા લોકો બેસી ગયા છે. આ સાઈડ પણ બધા લોકો ઊભા રહી ગયા છે. અચાનકથી આવી ગયો છે આ રેડો. થોડીક વાર માટેનો જ હશે આ હરિહરનું ટાણું. અને અહીંયા અમારા હરિહર અહીંયા થાય છે. સિયાબેન હરિહર કરવું જ ને તારે કે નથી કરવું? કરવું છે એવું છે. બધા લોકો મસ્ત મજાની પ્રસાદી લેવા માટે બેસી ગયા છે. જોરદાર વરસાદી માહોલ પણ જામ્યો છે ને ગરમા ગરમ રોટલી શાક બુંદી ગાંઠિયા જો જમાવટ. સાબજી અહીંયા કામ સંભાળ્યું છે પીરસવાનું. અત્યારે વાગ્યા છે 4 અને તમે જોવો તો ઘનઘોર અંધારું થઈ ગયું છે અહીંયા. ને વરસાદે પાછી દેવાવાળી કરી છે. બધા લોકો ઝાડવાના છાંયે એટલે કે છાપરો ઉપયોગ કરીને ઊભા રહી ગયા છે, બેસી ગયા છે. ને વાતાવરણ કંઈક આવું છે અત્યારે મસ્ત મજાનું, કંઈ ઘટે નહીં એવું થઈ ગયું છે. હો ભાઈ છે ને બાકી જમાવટ. દત્ત મહારાજની ટૂંક પણ અહીંયાથી દેખાય છે આછી આછી. વાદળોએ ઘેરી લીધી છે ભાઈ, કાંઈ ઘટે નહીં. ને આપણે આ અગાસી ઉપર ફર્સ્ટ ટાઈમ આવ્યા છે વિડીયો શૂટ કરવા માટે. આ હનુમાનજી મહારાજનું મંદિર છે ને ત્યાં જે અગાસી છે ને એ અગાસી ઉપર આપણે આજે આવ્યા છે. અને આ સાઈડ પણ તમે જુઓ છે ને બાકી જોરદાર મોજ પડી જાય એવું વાતાવરણ. હો ભાઈ હાઈતમ છે ને હાઈતમમાં વરસાદ. આ હા હા હા. તો અત્યારે આપણે આવી ગયા છીએ મેન અગાસી ઉપર. જે અગાસી ઉપરથી તમે લોકો વારંવાર વિડીયો જોતા હશો. છત્રીનો ઉપયોગ કરીને આવ્યા છીએ કારણ કે વરસાદ ધીમો પડ્યો છે અત્યારે થોડો, પણ જોઈએ એવો નથી હજી આવતો. આવી જાય ને તો જોરદાર મોજ પડી જાય. જોઈ લ્યો બાકી આવો કંઈક નજારો છે. હો ભાઈ શ્વાસે ચડી ગયો છે. પગથિયા પેલા થોડા કરાર છે ને એમના હિસાબે આ ઝરણાઓ ચાલુ થઈ જાય ને આજે તો જોરદાર મોજ પડી જાય. તમને લોકોને પણ જોવા મળી જાય આવતીકાલના વિડીયોમાં. કારણ કે આજે તો હમણાં આપણે પછી નીકળી જશું કારણ કે નીકળવાનો પણ સમય થતો આવે છે ધીમે ધીમે. હજી થોડીક એવી વાર છે પછી આપણે અહીંયાથી રવાના થઈશું. ઓલરેડી અત્યારે 7:30નો સમય થઈ ગયો છે. ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ. પ્રજ્ઞા અને સિયાબેન સુવા જતા રહ્યા છે કારણ કે આજનો આખો દિવસનો જે થાક હતો એ થાકના હિસાબે કે ઊંઘ વહેલી આવે છે. તો કીધું કંઈ નહીં તમે લોકો સૂઈ જાઓ, હું તમારા લોકો સાથે થોડોક એવો મસ્ત મજાનો સુવિચાર શેર કરીને પછી હું પણ સૂઈ જાઉં અને વિડીયો એડિટિંગ પણ કરી લઉં જેથી કરીને વિડીયોઝ આપણા કન્ટિન્યુ તમને બધા લોકોને મળતા રહે. અને પાછું આવતીકાલે સવારે આપણે ત્યાં જ જવાનું છે એટલે કે સરકડીએ જ જવાનું છે. તો બધું કામ આપણે આજના દિવસમાં આટોપી લઈએ. જિંદગીના તડકાને પણ સહન કરતા શીખવું જોઈએ સાહેબ, કારણ કે એ છોડ હંમેશા સુકાઈ જતો હોય છે જે છોડનો ઉછેર છે ને છાયામાં થયો હોય. એટલે કે સુવિચાર એવું કંઈક કહેવા માંગે છે હું સમજી છું ત્યાં સુધી કે જીવનમાં ચડતી પડતી તો આવતી રહે, એમાં જ આપણો વિકાસ થાય છે. જો હંમેશા માટે આપણા માટે ચડતી રહે ને તો પછી આપણો વિકાસ રૂંધાઈ જતો હોય છે. આ વાત સાથે તમે લોકો સહમત છો કે નહીં એ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે. ને બાકી હવે મળીશું આપણે આવતીકાલે સીધા સરકડીએ જઈને. ત્યાં સુધી બધાને બબાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.